વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં મિશન 5 મિલિયન ટ્રીનો પ્રારંભ. મુખ્યમંત્રીએ કર્યું વૃક્ષારોપણ. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે અમદાવાદ શહેરમાં લીલોતરી વધારવા અને પ્રદૂષણમુક્ત વાતાવરણના નિર્માણના ઉદ્દેશ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના હસ્તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી. સાથે જ પર્યાવરણ જાળવવા માટે સૌએ સામૂહિક જવાબદારી નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વાકાંક્ષી મિશન 5 મિલિયન ટ્રી પ્રોજેક્ટનો પણ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા શહેરમાં મોટા પાયે વૃક્ષારોપણ કરીને હરિયાળી વિસ્તાર વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ જિગ્નેશ મકવાણા, અમદાવાદ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.